ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી, જેઓએ ફરિયાદીને પોતાનું પાણી અને ગટરના જોડાણનું જે કામ હતું એના અવેજ પેટે 45,000 રૂપિયાની લાંચની માગણી કરેલી, જે 45,000 રૂપિયાની લાંચની તેઓએ સ્વીકાર કરતા પકડાઈ ગયેલા છે, જેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। આ જિગ્નેશ મોદી અગાઉ 2021માં પણ જ્યારે રાંદેર જાનમાં ફરજ બજાવતા હતા એ દરમિયાન પણ 15,000 રૂપિયાની લાંચની માગણીમાં અને એ સ્વીકારમાં પકડાયેલા છે, જે કેસ હાલ કોર્ટમાં પડતર છે। આ બંને જે લાંચ છે જે અગાઉ હતી એ પણ અને અત્યારની પણ એ પાણી અને ગટરનું જે જોડાણ હોય છે એનો જે કામો છે એ જ કામ રાંદેર ઝોનમાં પણ કરતા હતા અને અત્યારે ઉધના ઝોનમાં પણ કરતા હતા। આમાં બંને સિમિલર કામના ભાગરૂપે જ એમણે ગેરકાયદેસર લાંચની માગણી કરેલી છે અને એ બંને વખતે એ રીતે જ પકડાયેલા છે। આ જિગ્નેશ મોદી એમનો હાલનો પગાર છે 1,70,000 રૂપિયા અને તેઓ લગભગ 2028માં વયનિવૃત્ત થાય છે। હા, હવે આ બાબતે ટૂંકમાં ખૂબ ગંભીરતાથી લઈએ, બીજી વાર પણ પકડાયેલા છે અને આગળના એમની જે પોતાની અપ્રમાણસર મિલકત કે હાના તમામ મુદ્દાઓની તપાસ કરીશું અને આ બાબતે એમના જે બી સક્ષમ અને સુપરવાઇઝરી અધિકારી રહ્યા તેઓને અમારા નિયામક સાહેબ મારફતે પણ અમે રિપોર્ટ પાઠવીશું અને આગળ કાર્યવાહી હાથ ધરીશું।